ગુડ મોર્નિંગ એન્ડ મહાદેવ વાગી રહ્યા છે સવારના 5 પછી સરસ મજાનો બ્રશ કર્યો અને પછી તો ચા મૂકી દીધો ગરમ અને પછી તો પાણી ગરમ થઈ ગયું હતું. સરસ મજાનું પાણી કાઢી લીધું અને પછી સરસ મજાના નાહી ધોઈ તૈયાર થઈ ગયા અને કમ્પ્લીટ થઈ ગયા અને વાગી રહ્યા છે 6:45 તો અને પછી ગાડી લઈ અને નીકળી ગયા ગામમાં જવા માટે તો કન્ટિન્યુ અને પહોંચી ગયા મહાદેવના મંદિરે. પછી મહાદેવના આશીર્વાદ લીધા, ગણપતિ દાદાના આશીર્વાદ લીધા અને બજરંગબલીના આશીર્વાદ લઈ લીધા અને પછી પાછા ઘરે આવી ગયા અને પછી ગરમા ગરમ સરસ મજાનો નાસ્તો બનતો હતો. પછી સરસ મજાનો નાસ્તો કર્યો અને નાસ્તો કર્યો અને આપણે નીકળી ગયા આમ ચક્કર મારવા જવા માટે તો આપણા વીઆઈપી ધોરાજા ઉપર ચાલતા ખેતરમાં આટો મારવા નીકળી ગયા. પાણી વારવાનો વિચાર હતો જ્યાં તો સવારમાં થોડો ઘણો વરસાદ આવી ગયો, જેમાં પાણી નહીં વારવું પડે તો ખેતરમાં આટો મારીને પાછા આપણા વીઆઈપી ધોરાજા ઉપર ચાલતા ઘરે જવા માટે નીકળી ગયા. અને આ છે આપણે નારળીનો રોપ બનાવ્યો તો થોડો ઘણો ઉગી ગયો અને હજુ થોડો ઘણો બાકી છે. અને બપોર પછી આપણે બીલીપાન ઉતારવા આવી ગયા. પછી સરસ મજાના થોડા ઘણા બીલીપાન ઉતાર્યા આપણે અને પછી બીલીપાન ઉતારીને પછી પાછા આપણે આપણા ઘરે આવી ગયા. તો મળીશું કાલે. બાય બાય. જય શ્રી રામ, જય દ્વારકા.